શું હાર્દિક પંડ્યાએ તિલક વર્મા પર દોષ નાખી દીધો હતો મેચની હારનો અને શું તેમના બંને વચ્ચે આના પછી લડાઈ પણ થઈ છે? જી હા મિત્રો, મુંબઈ ઇન્ડિયન્સ વર્સેસ દિલ્હી કેપિટલ વાળી મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે તિલક વર્માએ અક્ષર પટેલની પાછળ જવું જોઈતું હતું. મને લાગે છે કે માત્ર થોડી રમત માટે સાવધાની હતી જે અમે ચૂકી ગયા દિવસના અંતે. તે અમે રમતની કિંમત ચૂકવી આ પ્રકારે તેને દોષિત ઠેરવ્યો. જોકે તે સારું રમ્યા હતા અને તેના પછી એવા કંઈક રિપોર્ટ્સ પણ આવ્યા કે હાર્દિક પંડ્યા અને તિલક વર્માની વચ્ચે લડાઈ થઈ ગઈ હતી મેચ બાદ અને તેમના એટીટ્યુડ વિશે પ્રશ્ન હતો. જ્યારે કેપ્ટન પોતે જ સૌથી મોટી આફત છે અને તેમની લડાઈ ત્યાં સુધી ચાલી જ્યાં સુધી ઓનર્સ, રોહિત શર્મા અને કેટલાક મેમ્બર્સ આવીને શોટ નહોતું કરાવ્યું. મિત્રો, પણ આ ખાલી રિપોર્ટ્સ છે, એવું કંઈ ઓફિશિયલ રીતે જણાવવામાં આવ્યું નથી. તો આ હવે તમારી ઉપર છે કે તમે તેના પર વિશ્વાસ કરો છો કે નહીં. પરંતુ રોહિત શર્મા આ પેજને ફોલો કરે છે, તેથી અમુક લોકો આ ન્યૂઝને શેર કરી રહ્યા છે. તો આના પર તમારો શું મંતવ્ય છે મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. તો ચાલો આગળ વાત કરીએ. તો ઋતુરાજ ગાયકવાડ તેમના સંબંધિત એક સમસ્યાને લઈને બહુ જ વધારે હતાશ થઈ ગયા છે. જી હા મિત્રો, આ સિઝનથી ઋતુરાજ ગાયકવાડે MS ધોની પાસેથી CSKની કેપ્ટનશીપ લઈ લીધી છે અને તે બહુ જ સારું એવું કામ પણ કરી રહ્યા છે. વ્યક્તિગત રીતે પણ તે ઓરેન્જ કેપ હોલ્ડર છે યાર તાજેતરમાં. પરંતુ હવે તેમના સંબંધિત એક બહુ જ મોટી સમસ્યા છે કે તે તેમની ટીમ માટે ટોસ જીતી નથી શકતા યાર. જી હા, લક તેમની સાથે બિલકુલ પણ નથી. તમે જોઈ શકો છો તેમનો ટોસ રેકોર્ડ તે ખાલી એક જ ટોસ જીત્યા છે 10 વખતમાંથી. તેમનો સક્સેસ રેટ ખાલી 10% છે. તો પરમ દિવસવાળી મેચમાં જ્યારે તે ફરીથી ટોસ હારી ગયા ત્યારે તેમણે કહ્યું કે હા, મારે પણ પહેલા બોલિંગ પસંદ કરવી હતી, પરંતુ મારા ટોસ રેકોર્ડને જોતા મારી ટીમના મોટાભાગના સભ્યો તૈયાર હતા કે ભાઈ આ ટોસ હારશે, આપણે લોકોએ પહેલા બેટિંગ કરવી પડશે. તેના પછી પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં જ્યારે તેમને બોલાવવામાં આવ્યા અને ફરીથી આ વાળો ટોપિક ઉઠ્યો ત્યારે તેમણે કહ્યું કે હું મેચથી વધારે ટોસના સમયે વધારે દબાણમાં હોઉં છું. હું આના માટે બહુ જ વધારે પ્રેક્ટિસ કરું છું અને પ્રેક્ટિસ સેશન દરમિયાન હું જીતું પણ છું, પરંતુ રમતના સમય દરમિયાન ક્યારે ટોસ જીતી નથી શકતો યાર. તો ભાઈ, બધા ક્રિકેટર્સ તેમની બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગને લઈને ચિંતામાં રહે છે. ઋતુરાજ ગાયકવાડનું તો અલગ જ ચાલી રહ્યું છે. તે ટોસને લઈને ટેન્શનમાં રહે છે. તો મિત્રો, તમારો શું મંતવ્ય છે આને લઈને? વિડીયોને લાઈક કરી અને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.